નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમગ્ર માળી સમાજ દ્વારા આવેદનપત્ર આપી મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી છે. સમાજ સુધારક અને ક્રાંતિ દ્રષ્ટા મહાત્મા જ્યોતિરાવ ફૂલે તેમજ સ્ત્રી શિક્ષણની જ્યોત પ્રગટાવનાર સાવિત્રીબાઈ ફૂલેના અદ્વિતીય યોગદાનને યાદ કરતા સમાજ આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે ફૂલે દંપતીએ પોતાનું આખું જીવન પછાત, દબાયેલા અને કચડાયેલા વર્ગના ઉત્થાન માટે સમર્પિત કર્યું હતું. ખાસ કરીને સ્ત્રી શિક્ષણ અને સામાજિક સમાનતા માટે તેમનો ફાળો ઐતિહાસિક અને અનન્ય રહ્યો છે. માત્ર દાહોદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનો માળી સમાજ એક થઈને આ માંગ ઉઠાવી રહ્યો છે કે આ યુગ પુરુષ અને યુગ મહિલાને ભારત રત્ન આપી દેશ તેમનું સન્માન કરે. માળી સમાજના પ્રતિનિધિઓએ કલેક્ટર મારફતે ભારત સરકારને વિનંતી કરી છે કે જેમણે સમાજને નવી દિશા આપી અને શોષિત વર્ગનો અવાજ આપ્યો તેવા ફૂલે દંપતીને દેશનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવે, જેથી તેમનું અને સમગ્ર સમાજનું ગૌરવ વધે. છેલ્લા ઘણા સમયથી ભારત દેશના માળી સમાજની માગણી છે કે અમારા આદર્શ, અમારા આરાધ્ય એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન મળવો જોઈએ. ઘણા સમયથી અમે આ ચળવળ ચલાવી રહ્યા છે, પરંતુ ગમે તે કોઈ કારણસર સરકારશ્રી દ્વારા નિર્ણય પાછળ ઉદાસીનતા સેવી રહ્યા છે અને એના અનુસંધાને ગુજરાતના 34 જિલ્લા મથક ઉપર માળી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. અમારી રજૂઆત છે કે જ્યારે મહિલાઓને ઘરની બહાર નીકળવા પર પાબંદી હતી, મહિલાઓને શિક્ષણ આપવામાં નહોતું આવતું, તે સમયે મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે 17થી વધુ સ્કૂલો ખોલી અને મહિલાઓને શિક્ષણ આપવામાં આવ્યું. મહાત્મા જ્યોતિરાવ ફૂલે શોષિત, કચડાયેલા પછાત વર્ગ માટે એટલું બધું કામ કર્યું છે કે જેના કારણે સરકારને ભારત રત્ન એનાયત કરવો જ પડે. અમે આજે કલેક્ટરને રજૂઆત કરી છે અને કોઈ પણ સંજોગોમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન અપાવીને જ જંપીશું એવો અમે માળી સમાજ દ્વારા નિર્ધાર કરવામાં આવ્યો છે.